શ્વાન કરડવાના વધતા કેસોને પગલે સુપ્રીમ કોર્ટે દેશોના આરોગ્ય વિભાગને શ્વાનની વસ્તી ગણતરીનો આદેશ આપ્યો છે, જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન ન હોવાનો દાવો પોકળ સાબિત થયો। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં પ્રાંગણમાં 8 થી 10 શ્વાન નજરે પડ્યા, જ્યારે રાજકોટ જિલ્લાના 84 આરોગ્ય કેન્દ્રમાં 23 શ્વાન હોવાનો રિપોર્ટ સરકારને તંત્ર દ્વારા સુપરત કરાયો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા ડોગ્સ બાઇટને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય સંસ્થાઓને જે શ્વાનની ગણતરી કરવા માટે આંકડાઓ આપવા માટે સૂચના આપવામાં આવી, પરંતુ ક્યાંક રાજકોટના આરોગ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવતા હોય આવી વિગતો રાજકોટના જે રીતના સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી રહી છે। જે આંકડાઓ આરોગ્ય તબીબો દ્વારા આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે સિવિલની અંદર એક પણ શ્વાન નથી। ત્યારે જી 24 કલાકની ટીમ હાલ અત્યારે સિવિલ હોસ્પિટલે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। અંદરના દ્રશ્યો દેખાડીશ। આ કોઈ પાર્કિંગ કે અન્ય કોઈ જગ્યા નહીં, પરંતુ સિવિલની અંદરના દ્રશ્યો છે કે જે આગળ હું તમને લઈ જઈશ અને ત્યાંના અંદરના દ્રશ્યો દેખાડીશ કે ત્યાં કોઈ શ્વાન છે કે નહીં। કેમ કે જે રીતના જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં જે રીતના જે પણ જે કહેવામાં આવ્યું છે તબીબો દ્વારા કે સિવિલની અંદર એક પણ શ્વાન નથી, પરંતુ અહીંયા સિવિલમાં આવ્યા પછી કંઈક અલગ જ રિયાલિટી છે તે સામે આવતી હોય છે। જ્યારે પણ અહીંયા સિવિલની અંદર જે પણ લોબી આવેલી છે કે અહીંયા દર્દીઓના સગાવાલા પણ હોય છે અને દર્દીઓ પણ અહીંયાથી જ અવર જવર છે તે કરતા હોય છે। ત્યારે દ્રશ્યો દેખાડીશ કે અહીંયા બહાર સૂતેલું શ્વાન જોવા મળી રહ્યું છે। તો જે સિવિલ તંત્રના આરોગ્ય વિભાગે કહ્યું કે એક પણ શ્વાન સિવિલ હોસ્પિટલની અંદર નથી, તો આ શ્વાન ક્યાંથી આવ્યું? આ રાતોરાત આવી ગયું શ્વાન। આ બીજી તરફ બીજું શ્વાન પણ દેખાડી રહ્યો છું। આ માત્ર એક જ લોબીના દ્રશ્યો છે કે જ્યાં બે શ્વાન લોબીની અંદર છે તે રખડતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે લોબીની અંદરથી શ્વાન બહાર નીકળી રહ્યા છે। આવા તો અનેક દ્રશ્યો છે જે અલગ અલગ લોબીની અંદર પણ શ્વાન ફરી રહ્યા છે ને ઘણી વખત એવા બનાવો પણ બન્યા છે કે દર્દીઓના સગાને આ શ્વાન દ્વારા છે તે બટકું ભરવામાં આવ્યું હોય। જે રીતના આ ઘટનાઓને નિયંત્રણમાં લાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આરોગ્ય તબીબોને સૂચના આપવામાં આવી હતી કે આંકડો સામે લાવવામાં આવે, પરંતુ ક્યાંક આરોગ્ય તબીબો દ્વારા તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવતા હોય આવી હકીકત જી 24 કલાકના રિયાલિટી ચેક જોવા મળી છે। જી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું, જે આંકડો સામે આવ્યો છે કે સિવિલ અંદર એક પણ શ્વાન નથી, તો આ શ્વાન ક્યાંથી આવ્યા તે મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આરોગ્ય તબીબોએ અહીંયા શ્વાનની ગણતરી કરી હશે ત્યારે નહોતા ને અચાનક જ અત્યારે ક્યાંકથી આવી ગયા કે શું? આવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે તંત્ર છે તે આ જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, ખોટો મનગઢત રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેને વિરુદ્ધ શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ।